નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. પવિત્ર પુરુષોત્તમ માસના પ્રારંભે સંસ્કારી નગરી વડોદરા શિવ ભક્તિના રંગે રંગાઈ હતી. વડોદરા શહેરના હરણી વારસિયા રિંગ રોડ ખાતે આવેલી શુભલક્ષ્મી સોસાયટીમાં બિરાજમાન સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં ભવ્ય શિવ પૂજન, રુદ્રીપાઠ અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોક્ત માન્યતા અનુસાર દર વર્ષે આવતા પવિત્ર અધિક માસમાં જપ, તપ, દાન અને ભક્તિનું અનેરું મહત્વ રહેલું છે, જેને ધ્યાનમાં રાખીને સિદ્ધેશ્વર મહાદેવ ખાતે વિશેષ શિવ પૂજનનું આયોજન કરાયું હતું. આ આયોજનના પાછળ એક ખાસ ઇતિહાસ પણ જોડાયેલો છે. મંદિરમાં મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા વર્ષ 2020માં કરવામાં આવી હતી, પરંતુ તે સમયે વૈશ્વિક મહામારી કોરોનાના કારણે લોકડાઉન અને નિયંત્રણો હોવાથી ભક્તો માટે મહાપ્રસાદીનું આયોજન થઈ શક્યું ન હતું. હાલમાં મંદિરની સ્થાપનાને 6 વર્ષ પૂર્ણ થતા અને ગઈકાલથી જ પવિત્ર પુરુષોત્તમ માસનો આરંભ થતા આ બંને પાવન પ્રસંગોના ત્રિવેણી સંગમ પર રુદ્રી પૂજા અને ભવ્ય મહાપ્રસાદીનું આયોજન કરીને કોરોના કાળની એ અધૂરી ઈચ્છાને ભક્તોએ ભારે ઉત્સાહભેર પૂરી કરી હતી. શિવ પૂજન થકી ભોળાનાથની સાચી કૃપા પ્રાપ્ત થાય છે તેવી ભાવના સાથે વહેલી સવારથી જ શિવલિંગ પર જળાભિષેક અને વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો. ભોલેનાથ હરણી વારસિયા રિંગ રોડ પર અમારી આ શુભલક્ષ્મી સોસાયટી આવેલી છે અને અહીંયા અમારું સિદ્ધેશ્વર દાદાનું મંદિર છે. હવે આ મંદિરની સ્થાપના અમે 2020માં કરી હતી, પણ કોરોનાના કારણે અમે અહીંયા મહાપ્રસાદીનું આયોજન કરી શક્યા નહોતા, જે આજે 6 વર્ષ પછી કરી શક્યા છે. અને રુદ્રી અને મહાપ્રસાદીનું અમે અહીંયા આયોજન કર્યું છે અને અમારી આજુબાજુની દરેક સોસાયટી અહીંયા હાજર છે. અમે બધા બહુ સરસ રીતે આયોજન કર્યું છે અને ભગવાનના આશીર્વાદથી આવી રીતે કરતા રહીએ, બસ એ જ પ્રભુને પ્રાર્થના. એની મેં આજુબાજુની મહાલક્ષ્મી સોસાયટી, ધનલક્ષ્મી, વૈભવલક્ષ્મી, શ્રી સોસાયટી, આજુબાજુની 7 થી 8 સોસાયટીને અમે ભેગા થઈને આ મહાપ્રસાદીનો આજે કાર્યક્રમ રાખેલો છે. અને આપ જોઈ રહ્યા છો કે બધા જે બહુ ઉમંગથી રમી રહ્યા છે અને બધા જે આવી રહ્યા છે અને એનો લાભ લઈ રહ્યા છે. અમારી સોસાયટી સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે, આજે 6 વર્ષ પૂર્ણ થયા છે અને એના અનુસંધાને આજે આ મહાપ્રસાદી રાખેલી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ધાર્મિક મહોત્સવમાં શુભલક્ષ્મી સોસાયટી સહિત આજુબાજુની અન્ય 7 જેટલી સોસાયટીના હજારો ભાવિ ભક્તોએ એકત્ર થઈને રુદ્રી પૂજાના દર્શન કર્યા હતા અને ત્યારબાદ મહાપ્રસાદીનો લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં સમગ્ર વિસ્તારના રહીશોનો ધાર્મિક કાર્યક્રમમાં અદ્ભુત સાથ અને સહકાર સાંપડ્યો હતો, જેના કારણે વર્ષો જૂનો સંકલ્પ આજે ભક્તિમય વાતાવરણમાં સાકાર થયો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.